નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના વોર્ડ નંબર 1માં શિવશક્તિ બંગલોઝ પાસે ઉભરાતી ગટરોનું દૂષિત પાણી ભરાતા અસહ્ય ગંદકીને કારણે વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પારાવાર ગંદકીને કારણે વિસ્તાર નરકાગાર બની ગયો છે, ત્યારે નજીકમાં આવેલી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ત્રાસી ઉઠ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ પાલિકાના ઉપપ્રમુખ ગૌરી સોની વિરુદ્ધ રહીશોએ રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કર્યો હતો। ઘણા સમયથી ઉભરાતી ગટરોના દૂષિત પાણીથી વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય વ્યાપ્યું છે, જેમાં રામ રેસિડેન્સી, સત્યમ રેસિડેન્સી, શ્રદ્ધા એવન્યુ, શિવમ સોસાયટી, હરિદર્શન સોસાયટી સહિતના રહીશોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે। રોડ રસ્તા પર લીલ બાજી જતા વાહન ચાલકો પણ સ્લીપ થવાના બનાવો નોંધાયા છે। પાલિકા સમસ્યાના ઉકેલ નહીં લાવતા રહીશોએ હાઈના સૂત્રોચ્ચાર પોકારી આક્રોશ ઠાલવ્યો હતો। રજૂઆત કરવા છતાં જવાબદારો પાસેથી ઉડાવ જવાબ મળવાના પણ આક્ષેપ કર્યા હતા। ગંદકીથી ત્રાહિમામ લોકોએ પાલિકાની બિનકાર્યક્ષમતા સામે નારાજગી દર્શાવી સાથે સાથે રોગચાળાની દહેશત પણ વ્યક્ત કરી હતી। આ વિસ્તારમાં દૂષિત પાણી એ ગંદકીની એક જ સમસ્યા નથી, પરંતુ રોડ રસ્તા પર બિસ્માર હોઈ લોકોએ પાદરા નગરપાલિકા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ હેમાલી છે। અહીં આગળ શિવશક્તિ, હરિદર્શન, સત્યમ, શ્રદ્ધા એવી રામ રેસિડેન્સી એવી 7 સોસાયટી છે। પાણી એ છેલ્લા 2 મહિનાથી ગટરનું પાણી અહીં આગળ એટલું બધું છે, ખુલ્લી ગટરનું પાણી રોડ ઉપર છોડ્યું છે। અહીં રહેવાય એવું નહીં, ઘરની બહાર નીકળે છે એટલી બધી લીલ થઈ ગઈ છે કે છોકરાઓને બહાર નહીં કઢાવ્યા। અહીં આગળ ખાનગી સ્કૂલ આવી છે, તો અમારા છોકરાને લેવા મૂકવા જવાનું કેવી રીતે જવાનું? મચ્છર થયા છે। જે સુરતમાં કિસ્સો થયો એવો પાદરામાં રાહ જોવો છે નગરપાલિકા। કહેવા જઈએ છીએ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ને ઉપપ્રમુખ જે અહીંયા જ રહે છે ગૌરી, એને એવું કીધું, અમે કહેવા ગયા, કમ્પ્લેન કરી કે વાર લાગશે, હજુ 10-15 દિવસ વાર લાગશે। આજે કેટલા ટાઈમ થયા હતા, પછી ગણપતિ વિસર્જન પત્યું, કશું નહીં। અમે કીધું પાવડર છોટાય, ત્યાં કહે છે કે હું તમને આપી દઉં ગુણ, તમે તમારે જાતે છોટાવો। ત્યાં સફાઈ વેરો હોનો લે છે? અમે વેરો હોનો ભરીએ છીએ? અમે જાતે જ કરાવું તો પછી અમે વેરા હોના ભરીએ? નહીં વારવા આવતા, નહીં રોડના ઠેકાનો, કસ્તાના ઠેકાનો નહીં, અને વેરા તો દર મહિને ચડાઈને ભરે છે। વેરો ના હોય તો વર્ષનો માફ કરી દે। આ આવું નવું રહેવાનું હોય ને તો વારનારી પણ નથી આવતી ને 2 મહિનાથી આ પાણી છે। જવાની કેટલી તકલીફ, છોકરાને સ્કૂલે મૂકવા જ કેવીથી આવીએ ને કવાઈ જાય, છોકરા બીમાર પડે, વારનારી નહીં આવતી। કચરા પેટી વાળો આવે છે, મન મોજીલો છે, એને આવવું હોય તો આવે ને ના આવવું હોય તો ના આવે। રસ્તામાં મળે ને આપણે કે આવતા કેમ નહીં ભાઈ? કે આવીશ કાલે। ગૌરીને કહીએ કે કચરા પેટી નહીં આવતી, તો કે આવશે, કે તો કચરો નાખવા અમે કઈ કે ચોમાસામાં। શિવશક્તિ બંગલોમાં રહું છું। છેલ્લા 2 મહિનાથી આ પરિસ્થિતિ છે કે જે ગટરનું પાણી, જે સંડાસ ને બાથરૂમનું પાણી છે, એ આ એરિયાની અંદર એટલું દુર્ગંધ અને એટલી ગંદકી ફેલાઈ રહી છે કે જેને કારણે અહીંયા આગળ હું પોતે બહુ બીમાર છું અત્યારે। એ કન્ડિશનમાં બી તમે લોકો આવ્યા છો, એને વેલકમ કરવા હું આવ્યો છું કે જેથી કરીને આ પરિસ્થિતિને સમાજની સામે રજૂ કરાય। આ એકચ્યુઅલી ભાજપવાળામાં તાકાત હોય તો એકચ્યુઅલી અપક્ષ તરીકે ઊભા રહે, મોદી સાહેબના નામ પર ચૂંટણી લડી અને મોદી સાહેબને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે એવું લાગે છે મને આ તો। કારણ કે મોદી સાહેબનું આ લક્ષ્ય નથી, પણ આ જે લોકો છે એ લોકો મોદી સાહેબને બદનામ કરી રહ્યા છે। તો હવે આ બધું જોઈ અને હવે આગળથી વિચારે મોદી સાહેબ બી કે જેથી કરીને આગળ કંઈક પગલાં લેવાય। અને આ પરિસ્થિતિ પાદરામાં એક જગ્યાએ ગટરો ઉભરાઈ રહી છે, તો આ ગટરો ઉભરાવાની પાછળનું જે બેઝિક કારણ છે એ સચોટ કરે। ના હોય તો કોઈ વ્યવસ્થિત એન્જિનિયરને બોલાવે, એમનામાં કેપેસિટી ના હોય આ સફળ રાખવાની તો કોઈ એન્જિનિયરને બોલાવે, કાં તો કોઈ એજન્સીને કામ આપે। કારણ કે આ તો એક પૈસા કામ કરી અને 1 પૈસા ખાઈ જવાનો ધંધો ચાલી રહ્યો છે, બીજું શું રહ્યું?